સૌથી પહેલાં તો તમે ફિઝિયોથેરાપિસ્ટ બનવાનું નક્કી કેમ કર્યું? આટલા વર્ષો પહેલાં જ્યારે લોકોને ફિઝિયોથેરાપી તો કોઈને ખબર જ નથી. એક તો 12થમાં ડેફિનેટલી ઓછા ટકા હતા. આઈ ગોટ ઓનલી 56%. એક દિવસ મારા જ કેમેસ્ટ્રી ટીચર મને મળ્યા અને મને કે વાય ડોન્ટ યુ ગો ફોર ફિઝિયો. એ વખતે તમને કોઈએ સમજાવ્યું કે ભાઈ આ ફિલ્ડ બહુ સારું છે એટલે તમને એમ લાગ્યું કે આ ફિલ્ડમાં જઈએ? એ 2-3 વસ્તુ હતી. એક તો પહેલું એમ કે ભાઈ ફોરેન જવાનું તને ઇઝી થઈ જશે એમ. અને ઇવન આફ્ટર જસ્ટ પાસિંગ આઈ ગોટ વેરી ગુડ કોલ ફ્રોમ યુકે અને આઈ વોઝ અબાઉટ ટુ ગો અને હું ના ગયો એમ. તમારી પાસે જે દર્દીઓ આવે તો એમના મગજમાં બી ઘણી ગેરસમજો તો હશે જ. તો એવી શું ગેરસમજો લઈને લોકો આવે? બહુ સિમ્પલ કહું ને તો કોઈ ફ્રેક્ચરવાળું આવે ને તો હજુ તો બેઠું બી ના હોય, મેં ટચ પણ ના કર્યું અને રડવાનું ચાલુ કરે. કેમ? એટલે કે બહુ દુખાડતા નહીં. હવે આજે છે ને સાહેબ, લોકો મોબાઈલનો બહુ ઉપયોગ કરે, એટલે આમ ને આમ જ હોય મોબાઈલ. 4-4, 5-5 કલાક મોબાઈલ યુઝ કરે અને આમ ઝૂકેલા રહે. તો આજે ટેક અથવા ખભાનો દુખાવો જે ચાલુ થયો છે એ કેટલો ગંભીર છે તમારી દ્રષ્ટિએ? ફર્સ્ટ તો યુ રિડ્યુસ યોર સ્ક્રોલિંગ. સેકન્ડ થિંગ, ઘણા લોકો રાત્રે આવીને કેવું કરે કે પથારીમાં ગમે તેવા આડા પડ્યા કેવી રીતે ત્રાસા સોફાના ઠેકાણે ખૂણે બેસીને સૂતા. દેટ ઇઝ અબ્સોલ્યુટલી રોંગ. અત્યારે આટલા બધા હું જોઉં છું, જ્યાં જુઓ ત્યાં ફિઝિયોથેરાપી હોસ્પિટલ્સ એટલે ક્લિનિક ખોલ્યા છે. તો પહેલાં તો આટલી બધી નહોતી, તો હવે આટલી બધી વધી જવાનું શું કારણ? એવરેજ દરેક માણસ પોતાની બોડી જોડે શું ભૂલ કરતો હોય? અત્યારે મારા ઘરમાં મારી બા છે 87ના, તો ઘરડા લોકોને લગભગ ઢીચણના ને બધા પ્રશ્નો હોય છે અને દુખાવાથી બિચારા બહુ પીડાતા હોય છે. હવે સર્જરી તો કે, તો તમે કોઈ એવી શું સજેસ્ટ કરો છો કે આવા લોકોએ રેગ્યુલર શું કરે તો એમને થોડી ઓછી તકલીફ પડે? સપોઝ અમારા જીમ ચાલે છે, એક 25 વર્ષનો છોકરો આવે છે, એ રોજ રેગ્યુલર કસરત કરે છે. એક દિવસ કમ્પ્લેન કરે છે કે મને પેઇન થાય છે, એકદમ જ અહીંયા ખેંચ આવે છે, આમ છે. તો એનું કારણ શું છે? એને એક્સરસાઇઝ તો રોજ કરે છે, એ જ કરે છે, તો આ પેઇનનું કારણ શું છે? ભવિષ્યમાં તમે ફિઝિયોથેરાપીને ક્યાં જુઓ છો? જે રીતે સ્પોર્ટ્સ વધી રહ્યું છે, લોકોની લાઈફસ્ટાઈલ બગડી રહી છે, તો ઘણા બધા લોકો કેરિયર તરીકે સિલેક્ટ કરવા થોડા હજુ અચકાય છે. તો તમે ક્યાં જુઓ છો આ ફિઝિયોથેરાપી ફિલ્ડને? સંજય રાવલ છું. જુદી જુદી વાતો કરવા માટે અલગ અલગ વિભાગના લોકોને, નિષ્ણાતોને હું બોલાવતો હોઉં છું. આજે આવા જ આપણા એક પોડકાસ્ટની અંદર મારી સાથે એક એવી વ્યક્તિ છે કે જ્યારે મારી વાઈફને પહેલીવાર બ્રેઇન સ્ટ્રોક આવ્યો અને શી ગોટ પેરાલિસિસ, અને એ વખતે એની જે ટ્રીટમેન્ટ કર્યા પછી પહેલીવાર ફિઝિયોથેરાપીની જરૂર પડી, તો ક્યાં જવું? તો મારો એક મિત્ર છે અજય, એણે મને કીધું સત્યમ લેબ છે એની નરોડામાં. એણે કહ્યું કે ધીસ ઇઝ ધ રાઇટ પર્સન, અને એ નામ મેં સાંભળેલું હતું પણ હું મળ્યો નહોતો. તો હી ઇઝ સો હમ્બલ કે એ વખતે મેં એમને કહ્યું કે આવી સ્થિતિ છે, તો એમનું તો પોતાનું ક્લિનિક છે, એમના ત્યાં રોજ પેશન્ટ ગમે ત્યારે જાઓ, 50-100 પેશન્ટ હોય. પણ એમણે કીધું કે ના, હું આવીશ. અને અમારા ઘરે આવ્યા. જનરલી તો સાહેબ કોઈના ત્યાં જાય નહીં, પણ એક સરસ રિલેશનના હિસાબે ઘરે આવ્યા અને એ રીતે એક આખી જર્ની શરૂ થઈ. અને પછી 2 વર્ષથી અમે સતત એમના કોન્ટેક્ટમાં, એમની સાથે ટ્રીટમેન્ટનું બધું ચાલ્યું. અને એ પછી મને પોતાને પણ થોડોક પ્રોબ્લેમ થયો. હમણાં પણ પાછો બેક પેઇનનો સોલિડ પ્રોબ્લેમ છે, તો પણ હું એમની પાસે જઉં છું. તો આખી પ્રોસેસમાં મને એમ લાગ્યું કે ફિઝિયોથેરાપિસ્ટ વિશે લોકોમાં ઘણી બધી મીથ ચાલે છે. લોકોને એમ છે કે આ શું છે, શું નથી. અને ફિઝિયોથેરાપી, આજે આપણે ક્રિકેટ ટીમ હોય તો એની સાથે એનો ફિઝિયોથેરાપિસ્ટ હોય, સ્પોર્ટ્સની ટીમ હોય, બેડમિન્ટનની, તો આ બહુ મોટી પોસ્ટ છે. મારા એક મદ્રાસમાં એક મિત્ર છે, એ પણ આ કામમાં બહુ નિષ્ણાત છે. તો મને થયું કે આપણે એમની જ સાથે વાત કરીએ. અને આ એક એવી વ્યક્તિ છે કે અત્યારે ગુજરાત સ્ટેટ એલાઇડ એન્ડ હેલ્થ કેર કાઉન્સિલ, અને એના સ્ટોર્ટમાં GSAHCના હાલ 2024 તે અધ્યક્ષ છે. અને જે ગુજરાતમાં એલાઇડ હેલ્થ કેર વ્યવસાયો માટે નિયમન અને ધોરણોનું મજબૂત કરવાનું કામ કરે છે. એટલે એમ કે ગવર્મેન્ટમાં બેસીને જે પોલિસી પણ બનાવવામાં જેમનો અહમ રોલ અત્યારે છેલ્લા 2 વર્ષથી છે, એવા નેહલભાઈ આપણી સાથે છે. 2001માં નરોડામાં એમણે પોતાનું દિવ્ય ફિઝિયોથેરાપી ક્લિનિક શરૂ કર્યું અને લગભગ 2.5 લાખ એમના પેશન્ટ આજ સુધીમાં અમારા જેવા એમની પાસેથી બહુ મજા જાય ત્યારે વાંકા અને નીકળે ત્યારે હસતા નીકળે. તેવા નેહલભાઈ આજે આપણી વચ્ચે છે. અને નેહલભાઈને આપણે એક ડૉક્ટર તરીકે, એક મિત્ર તરીકે બહુ સરસ સવાલો પૂછશું, નાના, અને જેનાથી તમને સમજ પડે કે ફિઝિયોથેરાપી શું છે અને એના શું લાભ છે, અને ક્યારે ફિઝિયોથેરાપિસ્ટનો કોન્ટેક્ટ કરવો જોઈએ, અને આ કેટલી મહત્ત્વની વસ્તુ છે, એ વિશે આપણે ઘણી બધી વાતો કરશું. નેહલભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર, તમે આજે આવ્યા અહીંયા. થેન્ક યુ વેરી મચ. થોડાક પ્રશ્નો છે, સામાન્ય પ્રશ્નો છે, પણ પહેલો પ્રશ્ન તો એ છે કે સૌથી પહેલાં તો તમે ફિઝિયોથેરાપિસ્ટ બનવાનું નક્કી કેમ કર્યું? આટલા વર્ષો પહેલાં જ્યારે લોકોને 96માં કે તો બધા કોઈ આમાં જાય, ફિઝિયોથેરાપી તો કોઈને ખબર જ નથી.
તો સૌથી પહેલો પ્રશ્ન એ થાય કે તમે આ ફિઝિયોથેરાપી બનવાનું કેમ પસંદ કર્યું? એટલે આનો સિમ્પલ રમૂજી જવાબ એવો છે સાહેબ કે એક તો 12થમાં ડેફિનેટલી ઓછા ટકા હતા. આઈ ગોટ ઓનલી 56%. અને બીજી વસ્તુ એવી હતી, હા મેથ્સ સાયન્સના થઈને સારું એવું મેરિટ થતું હતું એમાં નાની, પણ એન્જિનિયરિંગ મારી લાઈન નથી. હાલની તારીખમાં પણ ફૂટપટ્ટીથી સીધી લીટી મારાથી નથી દોરાતી. તો અને વન ફાઇન ડે મેં બીએસસીમાં પણ એડમિશન લઈ લીધું હતું. અને એક દિવસ મારા જ કેમેસ્ટ્રી ટીચર મને મળ્યા અને મને કે વાય ડોન્ટ યુ ગો ફોર ફિઝિયો. એટલે એમની કોઈ સ્ટુડન્ટ હશે, એણે મારાથી 1 વર્ષ પહેલાં લીધું હશે, એટલે એમણે મને ફોન કરાવ્યો એની સાથે. તો કે ના, ધીસ ઇઝ અ વેરી ગુડ થિંગ એન્ડ સો. પછી મારા ફાધરને વાત કરી તો મને કે ના, આપણે રેડી, કે આપણે લઈએ જ છીએ, કે લેવું જ છે, કરી જ દઈએ એમ. અને આવી રીતે જર્ની સ્ટાર્ટ થઈ. મારા ફાધરની અને આખા ઘરની એવી જ ઈચ્છા, આઈ વોઝ ધ યંગેસ્ટ વન, એટલે કે ભાઈ ના, એક છોકરો મેડિકલમાં તો જવો જ જોઈએ એવું એમને પહેલેથી હતું. અને સમહાઉ પેલું રિઝલ્ટ પહેલેથી સારું આવ્યું હોય, એટલે આઈ વોઝ કાઇન્ડ ઓફ કે ભાઈ એમના માટે બહુ મોટી હોપ હતો એમ. એટલે પછી ફિઝિયોમાં એડમિશન લીધું. એટલે તમને મતલબ એ વખતે તમને કોઈએ સમજાવ્યું કે ભાઈ આ ફિલ્ડ બહુ સારું છે, એટલે તમને એમ લાગ્યું કે આ ફિલ્ડમાં જઈએ? એટલે એમાં એ 2-3 વસ્તુ હતી. એક તો પહેલું એમ કે ભાઈ ફોરેન જવાનું તને ઇઝી થઈ જશે એમ. અને ઇવન આફ્ટર જસ્ટ પાસિંગ આઈ ગોટ વેરી ગુડ કોલ ફ્રોમ યુકે, અને આઈ વોઝ અબાઉટ ટુ ગો, અને પેલું ટીવીમાં મેરા ભારત મહાન જેવી જાહેરાતો વધારે આવતી હતી એ વખતે, એટલે પછી હું ના ગયો એમ. એટલે દેટ વોઝ ધ ઇવન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રીઝન એમ, કે મારા બ્રધર્સ ને બધા પુશ કરે કે ના, યુ ગો, અમે બેઠા છીએ, કે તારે જે કરવું અમે બેઠા. લાઇકવાઇઝ. હવે સાહેબ, બીજું કે લગભગ પહેલો સવાલ એવો થાય કે ફિઝિયો એટલે માલિશ અથવા પગ દબાઈને કસરત કરે, કે હા પેલા નહીં લોકો વેલણથી બધું કરે, કાઇન્ડ ઓફ ફિઝિયોથેરાપી. તો એકચ્યુઅલી ફિઝિયોથેરાપી છે શું? ના, એટલે સી ઇવન વેન જ્યારે મારું એડમિશન થયું ત્યારે મારા ઘરમાં આખા ફેમિલીમાં અડોશ પડોશમાં કોઈને ખબર નથી. દેર વેર હાર્ડલી વેરી ફ્યુ ક્લિનિક્સ ઇન અમદાવાદ કે જ્યાં ફિઝિયોથેરાપી ક્લિનિક હતા, કે એવી વેરી ફ્યુ મોટી હોસ્પિટલ તો એવી હતી જ નહીં, જે જનરલ હોસ્પિટલ ને સિવિલ ત્યાં ડિપાર્ટમેન્ટ હતા. પણ ઇવન સિવિલમાં કોલેજ શરૂ થઈ એ 92 કે 93માં પહેલી બેચ શરૂ થઈ. બરોડામાં એક જ કોલેજ હતી જે 70sથી હતી. ત્યાં સુધી તો ગુજરાતમાં પણ એક કોલેજ નથી. ઇન્ડિયામાં પહેલી કોલેજ મુંબઈમાં શરૂ થઈ, 51-52માં શરૂ થઈ. સો લાઇકવાઇઝ બહુ જ સ્લો પ્રોગ્રેસ હતો ઓવરઓલ ઇન ઇન્ડિયા. અને એટલે એના પાછળ એવું કહેવાય કે કંઈ પણ થાય એટલે હા, કે ભાઈ માલિશ કરાવી લો. અને આપણે રૂટીનલી આપણા જે બી એન્સેસ્ટરલ તો એવું જ હોય કે આમાં માલિશ કરો, આમાં આ કરો, તે કરો, પતી ગયું, થઈ ગયું એવું. એટલે એવી રીતના ટૂચકા ટચુકડા બધા ચાલતા હોય. એટલે અમને ફિઝિયોથેરાપીની, તમારી દ્રષ્ટિએ ફિઝિયોથેરાપીની વ્યાખ્યા શું? ના, સી વોટ ઇઝ ફિઝિયોથેરાપી? આમ કેવું છે સાહેબ, એઝ પર WHO ને એવી રીતે કહેવા જઈએ તો ઇટ ઇઝ અ વેરી બિગ ડેફિનેશન. અને NCHP એક્ટ જે બન્યો 2021માં, NCHP એ તો જે ગવર્મેન્ટમાં ગેઝેટમાં પાસ આઉટ થઈ ગયેલો આ ડેફિનેશન છે, કે જે ફિઝિયોથેરાપી ઇઝ એન ઇન્ડિપેન્ડન્ટ હેલ્થકેર પ્રેક્ટિશનર. જે વર્ષો સુધી એવું હતું કે દે શુડ બી આઈધર અંડર ઓર્થોપેડિક ઓર મેડિકલ ફ્રેટર્નિટી, પણ એ વસ્તુ પણ એમાંથી નાબૂદ થઈ ગઈ. અને લાસ્ટ યર કેરલા હાઈકોર્ટનો પણ ચુકાદો આવી ગયો કે ભાઈ દે આર ક્વોલિફાઈડ ડૉક્ટર, દે શુડ રાઇટ DR એન્ડ પાછળ સફિક્સમાં એ લોકો PT લખે. એટલે એ રીતનો કાયદો પણ પાસ થઈ ગયો. એટલે ફિઝિયોથેરાપીમાં એવું લાઈક વોટ વી ડુ, તો વોમ ટુ ટોમ, બાળક ગર્ભમાં હોય ત્યાંથી કબરમાં જાય ત્યાં સુધી બધી જ વસ્તુમાં ફિઝિયોથેરાપિસ્ટની જરૂર છે. વેરી ટ્રુ. ધીસ ઇઝ સિમ્પલ, મોસ્ટ સિમ્પલેસ્ટ ડેફિનેશન આપણે કહીએ ને. તો તમારી પાસે જે દર્દીઓ આવે તો એમના મગજમાં બી ઘણી ગેરસમજો તો હશે, તો એવી શું 100% ગેરસમજો લઈને લોકો આવે? ના, એટલે એક બી વાત કરીએ તો. હા, બહુ સિમ્પલ કહું ને તો કોઈ ફ્રેક્ચર વાળું આવે ને તો હજુ તો બેઠું બી ના હોય, મેં ટચ પણ ના કર્યું અને રડવાનું ચાલુ કરે. એટલે આઈ યુઝ ટુ આસ્ક કેમ, એટલે કે બહુ દુખાડતા નહીં. પહેલું જ સેન્ટેન્સ મેં કહું કોણે કહ્યું? એટલે કે ના, કે અમારે ત્યાં તો પેલા ને બધા જતા હોય તો કે ત્યાં તો કે એક્સરસાઇઝવાળા તો બહુ દુખાડે ને બહુ બૂમ પડાવે ને સાવ જડ જેવા હોય ને જમ જેવા હોય. આ બધું ધીસ ઇઝ અ વેરી કોમન મિથ એમ. પણ એવું કશું નથી હોતું એમ. અચ્છા, હવે
સપોઝ કે મને કંઈ દુખાવો થાય છે તો તમારી દ્રષ્ટિએ ધારો કે પહેલાં હું પેઇન કિલર લેતો હતો, પછી આપણે કોન્ટેક્ટમાં ત્યાંથી પેઇન કિલર બંધ કરીને કે ભાઈ નહીં આપણે કંઈ કરીએ, તો પેઇન કિલર લેવાથી જે દુઃખ છે એ મટી તો જાય જ છે, તો ફિઝિયોથેરાપીને ઓપ્શન તરીકે કેવી રીતે જુઓ છો તમે એમ? ના એટલે સી કશું ખોટું નથી. એટ અ લિમિટ એવરીથિંગ ઇઝ ગુડ. ઓકે, બરાબર. આપણે પહેલાં એ જોઈએ કે આ પેઇન થયું તો પેઇન શેના લીધે થયું. ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટ આપણે એ વસ્તુ દરેક વ્યક્તિએ પોતાની જાતમાં તો ઇન્ટ્રોસ્પેક્ટ હંમેશા કરવો જોઈએ. એટલે આઈ ઓલવેઝ યુઝ ટુ સે કે તમે પહેલાં એને ઓબ્ઝર્વ કરો કે હાઉ ધીસ પેઇન હેઝ હેપન્ડ. આપણે એવું કયું કાંડ કર્યું છે કે જેથી આપણને પેઇન થયું છે, તો એ પ્રમાણે તમે યુ ગેટ એસેસ્ડ. અમે એવું નહીં કે વી આર નોટ અગેન્સ્ટ મેડિસિન, એવું કશું જ નથી. જ્યાં વી આર અ ટીમ, અમે એક ટીમનો એક હિસ્સો છીએ બેઝિકલી. તો જ્યાં જેની જરૂર હોય ત્યાં તો એની જરૂર પડવાની જ છે. એટલે જ્યાં પેઇન કિલર હોય ત્યાં એનો ઓપ્શન નથી ફિઝિયોથેરાપી, તો લેવું જ પડે. લેવી જ પડે ત્યારે લેવી જ પડે એમ. પણ એવું નહીં કે એને આપણે કમ્પલ્સન બનાવવું, એવું નથી હોતું એમ. હું હમણાં યુએસએ ગયો ને ત્યાં પડ્યો તો મારો અહીંયાથી હાથ અહીં કંઈક એક મસલ સુપ્રાસ્પાઇનલ કે શું કે સુપ્રાસ્પાઇનેટસ. યસ. તો પછી હું એક મળવા ગયો તો એમણે બધાએ કીધું ઓપરેશન, એમણે કીધું કે પછી કે ના સંજયભાઈ ઓપરેશન નથી કરવું, અને જે ઓપરેશનની જરૂર હતી એ એમણે મને કીધું ના તમે ખાલી ફિઝિયો જ કરાવો. એબ્સોલ્યુટલી. અને તમારા ત્યાં જ હું આવ્યો તો શરૂઆતમાં તો, અને આજે મારું સારું થઈ ગયું. તો ફિઝિયોથેરાપી એ આવા કેસમાં ખરેખર ઓપરેશનનો ઓપ્શન છે કે જ્યાં જરૂર હોય ત્યાં ઓપરેશન કે બધું ચાલે છે અત્યારે? ના, એટલે એકચ્યુઅલી કેવું છે, ફર્સ્ટ ઇઝ એસેસમેન્ટ. હાઉ ધ સર્જન એન્ડ ધ ફિઝિયો ઇઝ એસેસિંગ, દેટ ઇઝ વેરી મચ ઇમ્પોર્ટન્ટ. લાઈક એસેસમેન્ટ એ બધાની માતા છે બેઝિકલી. તમે જેટલા સ્કિલ, તમે કહો છો આ સ્કિલ સેન્ટરમાં હું આવ્યો છું, તો ઇટ ઇઝ ડેફિનેટલી કે વિચ એન્હેન્સીસ વન સ્કિલ. તો એસેસમેન્ટ એક એવી સ્કિલ છે, તમે એને કેવી રીતે જુઓ છો એ સ્કિલ ઉપર ડિપેન્ડ છે કે ભાઈ આને સર્જિકલ જરૂર છે કે એને એમને આવી જશે. મને બીજા 2 ડૉક્ટર તો સર્જરી જ કરવાનું કહ્યું હતું. એટલે સર આમાં કેવું છે, દેર આર 2-3 થિંગ્સ. એટલે આટલી મોટી વાત જે સર્જરીથી થવાની હોય ફિઝિયોથી થઈ જાય. મારું કહેવાનો મતલબ આ જ છે કે 2-3 વસ્તુ છે કે ઘણી બધી વાર એવા પણ ઇશ્યુઝ થયા હોય કે ભાઈ ફાટ્યું છે તો કરવું જ પડે રિપેર. અમુક સર્જનની એવી મિથ હોય, ઇવન અમારા ફિઝિયોઝમાં પણ ઘણા બધા એવા હોય કે ના ફાટ્યું છે તો આ ના જ થાય. દે ઓલવેઝ થિંક કે ભાઈ ના, યુ ગેટ ઓપરેટેડ ફર્સ્ટ દેન વિલ ડુ. પણ એવું નથી હોતું સર. ફર્સ્ટ એનું લેવલ એ લોકો ચેક કરે છે. તમને પેઇનફુલ આર્ક હતી કે આપણે 80-90 ડિગ્રીથી આગળ હાથ નહોતો જતો, આપણે એ વખતે સિમ્પલ રિટ્રેક્શન કરતા હતા તો પણ હાથ હલી જતો હતો, મતલબ બેટર ઇન્સ્ટન્ટ. એટલે દેર વેર અધર થિંગ્સ કે જે આપણને બેટર કરતું હતું. તો એવા કેસમાં જ્યારે કોઈ સર્જને થોરોલી એસેસ કર્યું હોય તો હી વિલ ઓલવેઝ છે કે ભાઈ ના, આને સર્જરીની જરૂર નથી. એટલી મોટી વાત ખાલી એની જાતે સમજાવી પછી ફિઝિયોથી બહુ ટાઈમ લાગે, પણ થઈ ગયું. ટાઈમ લાગે, ડેફિનેટલી ટાઈમ લાગે, પણ આપણું એ આપણું છે, જે બહારનું નાખે એના કરતાં. હવે આજે છે ને સાહેબ, લોકો મોબાઈલનો બહુ ઉપયોગ કરે, એટલે આમ ને આમ જ હોય મોબાઈલ, 4-4, 5-5 કલાક મોબાઈલ યુઝ કરે અને આમ ઝૂકેલા રહે. તો આ જે ટેકનેક અથવા ખભાનો દુખાવો જે ચાલુ થયો છે એ કેટલો ગંભીર છે તમારી દ્રષ્ટિએ? સર એ કહીએ ને, લાઈક જેમ પહેલાં કેવું શરદી ખાંસી એક નોર્મલ જનરલ પ્રેક્ટિશનરનું બેઝિક બ્રેડ એન્ડ બટર કહેવાય, એ હાલના દિવસોમાં કે આવનારા દિવસોમાં ટેક્સ થંબ, ટેક્સ નેક, આ બધા ઇશ્યુઝ ફિઝિયો માટે કોમન છે. એને શું સલાહ આપો છો કે એમાંથી બચવા માટે શું કરવું? ફર્સ્ટ તો યુ રિડ્યુસ યોર સ્ક્રોલિંગ ટાઈમ. પહેલું એ તો આપણે, તમે મોટિવેશનમાં પણ કહો છો અને અમે રૂટીનમાં પણ કહીએ છીએ. પછી ઘણું બધું વસ્તુ આવે કે હાઉ યુ આર સપોઝ ટુ યુઝ યોર મોબાઈલ, કે ભાઈ તમે એને કેવી રીતે કરો. અર્ગોનોમિક્સ બહુ સિમ્પલ અને સારો વર્ડ છે કે તમારા હાઇટ અને શેપ પ્રમાણે તમે તમારા આજુબાજુનું એન્વાયરમેન્ટ પરફેક્ટ બનાવો કે જેથી તમારી બોડીને ઓછામાં ઓછા શ્રમ પડે અને જેથી કરીને તમને કોઈ એવો લોડ ના આવે. બરાબર. સેકન્ડ થિંગ કે જ્યારે તમે આવું કોઈ કહે છે હું તો આઈટી ફિલ્ડમાં છું, આઈ એમ ઓલવેઝ ઓન લેપટોપ, કે હું મોબાઈલમાં જ છું ઓલવેઝ એમ, તો એનામાંથી સ્પેસિફિક ગેપ આપવી પડે. એવું નહીં કે ભાઈ હું કોન્સ્ટન્ટ 3 કલાક આ ચાલુ રાખું, નહીં. હી હેઝ ટુ બી અ મોબાઈલ વન.
બરાબર. કંઈ પણ વસ્તુ આપણે સ્કૂલમાં હતા તો 30-35 મિનિટનો જ પીરિયડ હતો, હા, અને 2 પીરિયડ તરત રિસેસ. રિસેસ આવે. તો દેટ ઇઝ ઓલવેઝ ઇમ્પોર્ટન્ટ ઇન અવર લાઈફ કે આપણે પણ એ જ વસ્તુને ફોલો કરવાની છે. Right? એટલે કોન્સ્ટન્ટ 1 કલાક મોબાઈલ જોવો કે 1 કલાક કામ કરવો, એટલે વચ્ચે પોઝ આપવો, યુ હેવ ટુ હેવ અ બ્રેક. પોઝિશન ચેન્જ કરવી. તમે એ કરવાની જ. અને એના પછી તમે તમારા પોસ્ચરને પ્રોપરલી ઓબ્ઝર્વ કરો. જ્યાં સુધી એ પોસ્ચર પરફેક્ટ નહીં હોય તો ગ્રેજ્યુઅલી તો યુ આર ગોઈંગ ટુ બી ઇન અ બેડ પોસ્ચર નહીં તો કન્ડિશન. એ ધારો કે હું મોબાઈલની જ વાત કરું છું, તમે અમે એવું કંઈ કહી શકો અમારા બધા મિત્રોને કે ભાઈ મોબાઈલ આ રીતે પકડવો જોઈએ તો ઓછું નુકસાન કરે છે? એટલે ડેફિનેટલી સી નોર્મલ સેન્ટેન્સ શું હોય કે ભાઈ કોણી કાટખૂણા કરતાં વધારે વળેલી હોય તો ગરદન ઓછું નમવાની છે. હા, એટલે આમ હોય. હા, એટલે ડોક આપણી ઓછી નમશે. okay. પહેલું ધીસ ઇઝ ધ મોસ્ટ બેઝિક થિંગ. બરાબર. પછી તમે જ્યાં હોય ત્યાં મેક્સિમમ સ્ટ્રેટ રાખવાનો ટ્રાય કરો. યુ ગેટ યોર ચીન પ્રોપરલી શેપ્ડ. બરાબર. આમ પ્રોટ્રુડ થવાનું બહુ જરૂર નથી કે એકદમ નીચે નમીને જોવાનું. એ ખાનગીમાં અલા એટલું બધું તો શું કરીએ છીએ, કામ કરી જોવું પડે. એટલે એવું એ વસ્તુથી થોડા દૂર રહેવાનું. આટલું બેઝિક. અચ્છા, ઘણા લોકો રાત્રે આવીને કેવું કરે કે પથારીમાં ગમે તેવા આડા પડ્યા કેવી રીતે ત્રાસા સોફાના ઠેકાણે ખૂણે બેસીને સૂતા. દેટ ઇઝ અબ્સોલ્યુટલી રોંગ થિંગ. ખુરશીનો જે ઉપયોગ છે એ ખુરશીનો છે અને બેડનો જે ઉપયોગ છે બેડનો છે. એ ગણિત માણસે સમજવું. પછી આ જે લોકો ઓફિસમાં બી કામ કરે તો 4-4, 5-5 કલાક લેપટોપની સામે બેઠા હોય, પીસીની સામે બેઠા, પછી આમ કરતા હોય. એટલે એના માટે છે ને સાહેબ અમે એવી છે કોઈ ને પોઝિશનિંગ છે? એટલે અમે લોકો છે ને અમે ઘણી આઈટી કંપનીમાં ને એમાં રેગ્યુલર વર્કશોપને એવું રાખતા હોઈએ છીએ, લાઈક પબ્લિક અવેરનેસ પ્રોગ્રામ, કે અમે લોકોને એવું કહીએ કે દર કલાકે યુ ગો ફોર સમ સોર્ટ ઓફ બેઝિક એક્સરસાઇઝ. ઓકે. અમે એમને શીખવાડતા હોઈએ. એમના ચેર મોડિફિકેશનથી લઈને ટેબલ મોડિફિકેશનથી લઈને બધું અમે એને શીખવાડતા હોઈએ. અને પ્લસ બેઝિક એક્સરસાઇઝ જે આપણે સ્કૂલમાં જેમ પીટી કરતા હતા કેવું સિમ્પલ એક્સરસાઇઝ પણ કેટલી મજા આવતી હતી, એવી બેઝિક એક્સરસાઇઝ અમે એ લોકોને કાયમ શીખવાડી કે યુ મસ્ટ ડુ ધીસ. યસ. એટલે આપણે આ વિડીયોમાં ક્યાંક એ પણ તમારી જોડથી થોડી સલાહ લઈને મૂકીશું કે ધીસ ઇઝ ધ સ્ટાઇલ, કે આવી રીતે બેસવું જોઈએ, આવી રીતે લેપટોપ રાખવું જોઈએ, એ લોકોને વધારે મદદરૂપ થશે. અત્યારે મારા ઘરમાં મારી બા છે 87ના, તો ઘરડા લોકોને લગભગ ઢીચણના ને બધા પ્રશ્નો હોય છે, તો અને દુખાવાથી બિચારા બહુ પીડાતા હોય છે. હવે સર્જરી તો તો તમે કોઈ એવી શું સજેસ્ટ કરો છો કે આવા લોકો રેગ્યુલર શું કરે તો એમને થોડી ઓછી તકલીફ પડે? બેઝિકલી વેન ધ પર્સન ઇઝ ગોઈંગ ફોર બેડ, રાત્રે સુવા જાય ને ત્યારે સર્ટેન બેઝિક એક્સરસાઇઝ કરી લે. લાઈક નોર્મલ પગ નીચે 2-3 ઓશિકા મૂકે, પગ ઊંચો રાખે, પંજો હલાવે. એટલે આની નીચે કે અહીંયા કાફ મસલ્સ. ઓકે. એટલે પગ થોડોક ઊંચો રહેશે. આખો દિવસ આપણે પગ લટકાઈને બેઠા, એને બિચારાને ખોટું લાગ્યું એટલે રાત્રે એને થોડું હાઈટ આપવી પડે. એટલે એને રાત્રે 10 મિનિટ પણ એટલું રાખશું ને તો એ બેટર રહેશે, રિલેક્સેશન પોઝમાં જશે. સેમ વે એણે બાકીના મસલ્સની મતલબ બધા જોઈન્ટ્સના મસલ્સની બેઝિક એક્સરસાઇઝ કરવી. હું સિમ્પલ એક વાક્ય કહું કે યુ ગેટ એસેસ્ડ વિથ અ ફિઝિયો. એકવાર એક ફિઝિયોને બોલાવો, એને સરસ રીતે એસેસમેન્ટ લે અને એને કહો કે ભાઈ તું બેઝિક એક્સરસાઇઝ શીખવાડ. એક સિમ્પલ વસ્તુ. આપણે આપણું 2 વ્હીલર 4 વ્હીલર હોય, વર્ષે 2 વાર એને સર્વિસમાં મૂકીએ છીએ. આપણી બોડી માટે આટલું જ કરવાનું છે. બરાબર. જેમ કે મને છે ને બેક પેઇન હતું સોલિડ, તો હું પહેલાં પેઇન કિલર લેતો, મેં ના લીધું, હું સાહેબ પાસે ગયો તો હું 5-7 દિવસથી જોઉં છું, અત્યારે મને 70% રિલીફ છે. નહીં તો પહેલાં તો ડોલો અને 10-15 પેઇન કિલર લખ્યા પેન એક્સરે કરાવીને લઈ લેતા હતા. તો એ જ વસ્તુ જો ફિઝિયોથી થઈ શકતી હોય તો આપણે એવોઇડ કરવું જોઈએ કે આ બધી વસ્તુઓને નહીં કરવી જોઈએ. એટલે હું માનું છું કે ફિઝિયો એ પેઇન રિલીફ કરવા માટે સૌથી સારી વસ્તુ છે. આમ જો કહેવા જઈએ તો મારો જે એક્સપિરિયન્સ છે, પેઇન રિલીફ માટે તો 100% બોડીના ઇન્ટરનલ બધા પેઇન રિલીફ, સ્ટ્રેન્થનિંગ પ્રોટોકોલ્સ, રિહેબ. તમે લાઈક સપોઝ સ્ટ્રોક છે, પેરાલિસિસ થયો, તો એમાં પેઇન નથી પણ એમાં તો મુવમેન્ટ લોસ છે, એને પાછી લાવી, એ બધા માટે ખરેખર બહુ જ સારું. અત્યારે આટલા બધા હું જોઉં છું, જ્યાં જુઓ ત્યાં ફિઝિયોથેરાપી હોસ્પિટલ્સ એટલે ક્લિનિક ખોલ્યા છે. તો પહેલાં તો આટલી બધી નહોતી, તો હવે આટલી બધી વધી જવાનું શું કારણ? લોકોની બેડ હા, ડેફિનેટલી. એક તો લાઈફસ્ટાઈલમાં બહુ બધા ચેન્જીસ આવ્યા છે. પ્લસ સેકન્ડરી ગુજરાતમાં ઓવરઓલ 72+ કોલેજીસ છે, એટલે એટલી બધી સીટ્સ વધી, એ બધું થયું. ટર્શિયરી આપણે એવું ગણીએ કે પબ્લિક અવેરનેસ પણ ઘણી બધી વધી છે. પણ છતાં તમારે ત્યાં જેમ બધું, હું તો જ્યાં બધું ભરેલું જ હોય. ફિઝિયોથેરાપીની ક્યાંય મેં તો ખાલી જોયું જ નથી.
એટલે રીઝન આમાં કેવું, એક તો એક પેશન્ટ આવ્યું તેને એટલીસ્ટ 30-40-50 મિનિટ્સ તો એની જવાની. આપણે મેડિકલ પ્રેક્ટિશનર જોડે જઈએ તો એ તો 2 મિનિટમાં દવા હા, લખીને એ તો આપી દે છે, લખીને એટલે બરોબર. ત્યાં એ ભીડ નહીં દેખાય, પણ આમાં એટલું તો દેખાવાનું. બીજું મને ખાસ એ કહો કે એવરેજ દરેક માણસ પોતાની બોડી જોડે શું ભૂલ કરતો હોય છે તમારી દ્રષ્ટિએ? ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટ તો લેક ઓફ એક્સરસાઇઝ, લેક ઓફ એક્સરસાઇઝ. પહેલી વસ્તુ. હા. લેક ઓફ હાઇડ્રેશન એ બીજી વસ્તુ. આ 2 વસ્તુ જો માણસ કમ્પલસરી પરફેક્ટ રાખે ને તો 80% ઇશ્યુઝ ક્લિયર થઈ જાય. ઓહો, પહેલેથી જ? એટલે થાય જ નહીં. હા, પહેલું લેક ઓફ એક્સરસાઇઝ આ થયું. પછી તમે સેકન્ડ કેડરમાં પોસ્ચર ઉપર કોન્સન્ટ્રેટ કરો. જો માણસ પહેલેથી પરફેક્ટ એક્સરસાઇઝ કરતો હશે ને તો એનું પોસ્ચર ક્યારેય બગડવાનું પણ નથી. તો આ કોણ કે આ તારા માટે પરફેક્ટ છે એવું કેવી રીતે? મેં કહ્યું ને મારે હમણાં જ કે કરવું છે, વર્ષે મારે- 2 વાર તમે ફિઝિયો પાસે એસેસ કરાવો. Okay. દેટ ઇઝ સિમ્પલ. અચ્છા, એની પાસે જઈને તમે કહો કે મને આ પ્રોબ્લેમ છે ને એ કેવી અથવા રીતે મને છે? કોઈ પ્રોબ્લેમ નથી, બટ આઈ ડોન્ટ વોન્ટ ટુ બી ઇન અ પ્રોબ્લેમેટિક ફેઝ. વાહ, એટલે પ્રિવેન્શન ઇઝ બેટર દેન હા, પાણી પેડા પાળ બાંધો હા, અથવા બરોબર, સિમ્પલ વસ્તુ છે. ઓકે, એટલે દર 6 મહિને ફિઝિયોથેરાપિસ્ટ પાસે જઈ અને આપણે આપણું ચેકઅપ સિમ્પલ એક જ કન્સલ્ટ કર્યું, પતી ગયું કામ. વેરી ગુડ. તમે આટલા વર્ષોથી આ ક્લિનિકલ પ્રેક્ટિસ કરો છો, 2001થી 26 વર્ષથી તમે 2.5 લાખ પેશન્ટને તમે લોકો જોયા, તો એમાં કોઈ એકદમ પ્રોબ્લેમેટિક કોઈ કેસ જેને તમને કહેવાનું મન થાય કે આવો કેસ આવ્યો તો ને એને મેં સોલ્વ કર્યો, જે તમને એમ યાદ રહી ગયો હોય? એમ તો દરેકનો કેસ એવો જ હોય. સર, અમારી પાસે દરેક પેશન્ટ એક સ્ટોરી છે. હા, પણ એમ દરેક એકદમ મેમોરી story. તમને બી આમ સરપ્રાઈઝ થયું કે આ શું વાત છે, આવું થયું? એટલે લાઈક સ્ટોરી પોઈન્ટ ઓફ વ્યૂથી જોઉં ને તો પહેલું જ પેશન્ટ વેન વી વેર ઇન અવર ઇન્ટર્નશીપ ને, તો એ દાદા હતા કે લકીલી એમને એક ખાલી હિપ ફ્રેક્ચર જ થયું હતું, પણ એને કંઈક નમવા ગયા અને ટ્રેનના પેલા ટ્રેક ઉપર પડી ગયા અને સમહાવ એ ઊભા તો થયા, પણ એમને 13 ડબ્બા જે ગણતા જોયા છે ને, મને ધ્રુજારી એ વખતે પહેલી વાર છૂટી ગઈ. બરાબર. ધરતીકંપ વખતે આઈ વોઝ એટ ભચાઉ ફોર 3 months. તો એમાં રોજના અમે 250-300 નવા પેશન્ટ જોતા હતા. અને મારી પાસે 40 છે ને BRS, બેચલર ઓફ રૂરલ સાયન્સના સ્ટુડન્ટ્સ હતા. એટલે એ લોકોને અમે ગાઈડ કરીએ કે આને આટલું કરાવો. તો દરેક વ્યક્તિ પાસે સાહેબ નવી સ્ટોરી હતી. દરેક ગરડાથી લઈને કોઈક જૂના ધરતીકંપને યાદ કરે ને કોઈક જૂના દુકાળને યાદ કરે ને, એવી રીતે. આઈ વોઝ હેવિંગ વન ભરવાડ પેશન્ટ કે જેને કેન્સર હતું, સ્પાઇન કેન્સર હતું. બધાએ આશા મૂકી દીધી હતી, પણ એ મનના મજબૂત. બાય પ્રોફેશન હી વોઝ અ લોયર. હા, અને વજન બી આમ 100+ ને મસ્ત. અને બસ વી જસ્ટ સ્ટાર્ટેડ કે આપણે કંઈક કરીએ છીએ એમ. સાહેબ તમે રોજ રાત્રે ઘરે આવો. હવે નવા હતા અમે, એટલે આપણે વિઝિટ બી કરતા, બધું કરતા. તો બાય ધ એન્ડ ઓફ 2 or 3 months એક દિવસ એકદમ જ બેઠા થઈ ગયા. હી વોઝ નોટ એટ ઓલ એબલ ટુ સીટ ઇવન. એમને સ્પાઇનમાં અને આખું બ્રેસ પહેરાઈએ ત્યારે એકદમ મસ્ત બેઠા હતા. એમને 5-10 મિનિટ પછી તો યાદ આવ્યું કે મેં તો પટ્ટોય નથી પહેર્યો આજે. અને દેટ ગીવ મી અ વેરી ગુડ ક્લિક કે ચલો આપણે આજે ઊભા થઈએ છીએ. પછી 4-5 બધાને ભેગા કરીને ખાટલે બાંધીને અમે ઊભા કર્યા હતા. ટીલ ટેબલ ને એ બધી વસ્તુઓ આવે, પણ ઘરે તો પોસિબલ ના હોય, એટલે ખાટલાથી ઊભા કર્યા હતા અને ખાટલો પાછળ રાખીને. એન્ડ હી વોઝ એબલ ટુ વોક. દેન હી વોઝ એબલ ટુ ગો ટુ ધ કોર્ટ. એ લગભગ 4-5 વર્ષ એના પછી જીવ્યા. ત્યાં સુધી એ આવી રીતે ગયા. પછી કમનસીબે કેન્સરે ઉથલો માર્યો અને પછી સપોઝ અમારા જીમ ચાલે છે, એક 25 વર્ષનો છોકરો આવે છે, એ રોજ રેગ્યુલર કસરત કરે છે, એક દિવસ કમ્પ્લેન કરે છે કે મને પેઇન થાય છે એકદમ જ, તો અહીંયા ખેંચ આવે છે, આમ છે, તો એનું કારણ શું છે? એને એક્સરસાઇઝ તો રોજ કરે છે, એ જ કરે છે, તો આ પેઇનનું કારણ શું છે? મે બી એણે કંઈક ફોલ્ટી લોડિંગ કર્યું હોય. ઓકે. ઓલ ઓફ સડન આપણે ઘણીવાર કેવું હોય કે ખાલી પેન ઉઠાય કે કાગળ ઉઠાય. હા, મારે આ છેલ્લે એવું થયું, નીચેથી કપડું લેવા ગયો ને એમાં એટલે કોઈક ખોટી રીતે ઉપાડી ગયું, એટલે એનો વારો આવ્યો. એટલે એ વસ્તુ માટે એને ફિઝિયોથેરાપિસ્ટનો જ કોન્ટેક્ટ કરવો જોઈએ. એટલે આમાં કેવું, એણે બ્રોડ મસલ એક્સરસાઇઝ બધી કરી, પણ કોર મસલ સ્ટ્રોંગ નહીં હોય, ત્યારે આવી વાત થાય. ઓકે. એટલે મેઇન મસલની એક્સરસાઇઝ જે આપણે શેપ આપીએ છીએ એ બધા બ્રોડ મસલ્સ છે, પણ એની પાછળની વસ્તુઓ જે છે એને પણ આપણે મજબૂત રાખવું પડે. એટલે એના માટે કોર એક્સરસાઇઝ કરવી જોઈએ. તો હું ચાહું કે તમે અમને થોડી કોર એક્સરસાઇઝ વિશે પણ જુદી રીતે કરીએ, પછી આ વિડીયોમાં હું જોઈન કરી દઈશ કે કેવી કોર એક્સરસાઇઝ કે જેનાથી ઇનર મસલ બધા સ્ટ્રેન્જન રહે. બધા બેઝિક આપણે એના સેશન્સ એવું કરી એમાં મૂકીશું આપણે, બરાબર ને?
લગભગ લોકોને જીમ કરતી કરતી ઇન્જરી બહુ થાય છે. અગેન એ જ વાત છે, તમે કહો છો કે કોઈ ખોટી રીતે કે ખોટા પહેલું સર angle થી. હાઇડ્રેશન, હા. વોર્મઅપ હા. અને પછી દેખાદેખી. હમ. ઘણા બધા યંગ્સ હા, એટલે હું તમને એ જ પૂછું કે કઈ સિક્વન્સમાં એક્સરસાઇઝ કરવી જોઈએ, કે પહેલા વોર્મઅપ કરીને એક્સરસાઇઝ કરવી જોઈએ કે યોગા કરવા વોર્મઅપ ઇઝ જોઈએ? કમ્પલસરી. સૌથી પહેલા વોર્મઅપ કરવું જોઈએ. ઇવન યોગા કર્યા પહેલા પણ વોર્મઅપ કરવું ઓહો. જોઈએ. હા, વોર્મઅપ. અમે યોગા પણ કેવું સાહેબ એક સિસ્ટમ છે, લાઈફસ્ટાઈલ છે. યોગ એક ખાલી કે એક્સરસાઇઝ નથી, બરાબર? એટલે એવું જ આમાં જીમમાં પણ સેમ વસ્તુ છે કે તમે પહેલું તો વોર્મઅપ ઇઝ કમ્પલસરી, હાઇડ્રેશન કમ્પલસરી, યુ ગો ફોર પ્રોપર એક્સરસાઇઝ. તમે આજે આ કર્યું, લેગ ડે કર્યો તો કાલે આ કરો, અઠવાડિયામાં 5 દિવસ કરો, 6 દિવસ કરો, 7 દિવસ તો નહીં જ, એક દિવસ બીજી કોઈ એક્ટિવિટી પાછળ આપો. 5 દિવસ જનરલી બધા કરતા હોય છે. અને બધું પત્યા પછી કુલ ડાઉન પીરિયડ અથવા એમાં જેન્ટલ સ્ટ્રેચીસ. એટલે આ રીતે સિક્વન્સ થાય તો હી મસ્ટ બી ફિટ એન્ડ ફાઇન. હું અત્યારે તમારી પાસે આવ્યો ને સાચું કહું છું, સાહેબ કહે છે બિલકુલ કે હું રોજ એક્સરસાઇઝ કરું છું. એ દિવસે મેં 45 મિનિટ સીધા ઉઠ્યો, તૈયાર થયો અને ફ્રેશ થઈને સીધો પલોઠી વાળીને બેઠો, 45 મિનિટ યોગા કર્યા અને મારું બેક પેઇન થઈ ગયું. એટલે મેં વોર્મઅપ નહોતું કર્યું, મને બિલકુલ યાદ હોય. એટલે કદાચ આ મને ઓલવેઝ વોર્મઅપ. સાહેબ બીજું મારે એ જાણવું છે કે લોકો ની કેપ પહેરે છે, બેલ્ટ પહેરે છે, રિસ્ટ સપોર્ટ માટે રોજ કંઈ ને કંઈ પહેરે છે, તો આ બધું પહેરવું જોઈએ કે લોકો સ્ટાઇલ માટે પહેરતા હોય છે, કે એ જ્યારે જરૂર પડે ત્યારે સ્ટાઇલ એમ બધા બહુ જ પહેરે છે આજકાલ લોકો? એટલે સર કેવું છે, આમાં ઇવન વેન 2001થી 2010નો નેહલ હોય ને તો હું હા પાડી જ દઉં તરત ઓન ધ સ્પોટ કે હા પહેરવું જ જોઈએ એમ. બટ અગેન અમે લોકો કોન્સ્ટન્ટ લર્નિંગ કરી રહ્યા છીએ, બહુ જ ભણ્યા, એના પછી પણ ઘણું બધું સ્ટડી કર્યું. તો એના પછી એવું આવ્યું કે અગર ઇફ યુ આર ઇન અ રૂટીન પ્રોસેસ તો એટલીસ્ટ 55 થી 60 વર્ષ થાય નહીં ત્યાં સુધી તો આ બધાથી અવોઇડ કરો. ઓકે. હા, તમારે કોઈ લાઈક બહુ સ્ટ્રેન્યુઅસ એક્ટિવિટી કરવી છે તો એ ઇટ્સ ઓકે કે ભાઈ એ વન્સ ઇન અ વાઇલ તમે પહેરો. બાકી યુ શુડ અવોઇડ, શક્ય એટલું અવોઇડ કરો. કારણ કે આ એક સપોર્ટ સિસ્ટમ છે. સપોર્ટથી તમે સ્ટ્રોંગ નથી બનતા. ટેકો એ ટેકો જ છે. એ લઈ લો એટલે પાછું પેલું જે વીક છે તો વીક, એના બદલે એને સ્ટ્રેન્જન કરવાની કોશિશ કરવી. હા, એટલે પેશન્ટને ઘણાને તો એટલું બધું મીથ થઈ ગયું કે હું આ નહીં પહેરું તો સાહેબ મારા ઘૂંટણ ગયા. મેં આજે જ તમને કીધું હું આ પહેરું, તમે પણ આ પહેરવાનું જ નથી. એટલે બને એટલું ટાળવું જોઈએ, બને એટલું. એકવાર પહેર્યા પછી છૂટશે નહીં. અચ્છા, આ જે વર્કઆઉટ પછી જે પેઇન અને ઇન્જરી થાય છે એને કેવી રીતે આઈડેન્ટિફાઈ કરવી કે એની જાતે મટી જશે કે મારે જવું? ઘણા મેક્સિમમ લોકોને આ પ્રશ્ન. ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટ ઇન બેઝિક, જ્યારે વેન યુ આર ઇન ઇનિશિએશન ઓફ વર્કઆઉટ તો ત્યારે એને મસલ સોરનેસ થાય, ડોમ્સ, ડિલેડ ઓનસેટ મસલ સોરનેસ. એ જનરલાઇઝ બોડી પેઇન હોય અથવા તો જે મસલ ગ્રુપના તમે વધારે એક્ટિવિટી કરી હોય એનું હોય. હવે એ વસ્તુ તો 48 થી 72 કલાકમાં મટી જ જશે. અચ્છા. હા, એના માટે યુ નીડ નોટ હેવ ટુ વેઇટ. આપણે એક નોર્મલ એક્ઝામ્પલ લઈએ, 6 મહિને એકવાર ક્રિકેટ રમે કે બેડમિન્ટન રમે તો બીજા દિવસે ખભો રહી ગયો હોય કે સમથિંગ લાઈક દેટ, તો ઇટ ઇઝ લાઈક દેટ ઓનલી. તો યુ જસ્ટ નીડ ટુ વેઇટ. તમારે બીજા દિવસે કમ્પેરેટિવલી ઓછી એક્સરસાઇઝ કરો અથવા રેસ્ટ ડે લઈ લો, આઈડિયલી ઓછી કરો. અને અધરવાઇઝ હા, હવે તમે જે કહ્યું કે ભાઈ આ પેઇન લોંગ લાસ્ટિંગ રહેવાનું છે તો એ તો એક બહુ ટિપિકલ પેઇન આવશે. એ પેઇનની પેટર્ન અલગ હશે. એક બહુ લોકલાઇઝ કાં પિન પોઈન્ટ થ્રોબિંગ પેઇન, પિન્સ એન્ડ નીડલ્સવાળું પેઇન કે એવું કંઈક થયું તો ઇટ મસ્ટ બી ડ્યુ ટુ સમ સોર્ટ ઓફ ઇન્જરી. તો એને આપણે રૂલ આઉટ કરવાની. એમાં વેઇટ નહીં કરવાનું. જેટલું જલ્દી કર્યું ને એટલું સરસ રિઝલ્ટ. પછી આ બધા ક્રોસ લેગ બેસે છે, એ કેવી આદત છે? ગંદી આદત છે, સારી આદત છે? આ પલાઠી વાળીને બેસવું કે કશું ખોટું નથી સર, પણ અગેન વોટ આઈ વોઝ સેઇંગ કે તમારા મસલ્સ ગ્રુપને તમે બહુ જ મજબૂત રાખો. અચ્છા, બરાબર. એ મજબૂત રાખવા માટે આપણે જૂના વડવાઓ તો પલાઠી વાળીને જ બેસતા હતા કે નીચે જ બેસતા હતા. એમને ક્યાં કંઈ થતું હતું? ઊભા, હા, દેશી સંડાસ વાપરતા. એમને ક્યાં કશું થતું હતું? તો બિકોઝ દે યુઝ ટુ વોક ડેઇલી. એમનું 7 થી 10 કિલોમીટર તો એમને એમ વોકિંગ હતું. આપણે અત્યારે કહેવું પડે છે કે ભાઈ 10,000 પગલાં ચાલ, પણ 10,000 સ્ટેપ ઇઝ જસ્ટ અ રૂટીન. કે એ કોણ આપણા બાપદાદાઓ એટલું મિનિમમ ચાલતા હતા. એટલે આજે અલ્ટિમેટલી ફિઝિયોથેરાપી મસલને ટોન કરે છે, સ્ટ્રોંગ કરે છે. તો એ મસલમાં હંમેશા એવી તાકાત રહે એ માટે શું તમે કહો છો કે યુવાનીમાં શું ધ્યાન રાખવું જોઈએ અને ઘડપણમાં શું ધ્યાન રાખવું જોઈએ? જો પહેલું અગેન સેમ વસ્તુ, હાઇડ્રેશન પ્રોપર. બીજું ડાયટરી હેબિટ્સ.
તમારું જેટલું વજન હોય એટલા ગ્રામ પ્રોટીન ઇન્ટેક તમારું ડેલી હોવો જોઈએ. મારું 75 છે તો 75 ગ્રામ 75 પ્રોટીન ગ્રામ ઇન્ટેક હોવું તમારું જોઈએ. લેવું અને જોઈએ. હાઇડ્રેશન તમે 5-6 વાર બોલ્યા તો એ શું, એને થોડું એલોબરેટ વોટર ઇન્ટેક સ્પેસિફિકલી આપણે પહેલા પાણી જ ગણો, બીજું બધું પછી ગણીએ. પાણી આવી ગયું, મોળું દહીં, છાશ, બધું જે કંઈ લિક્વિડ હોય એ બધું, પણ એમાં પછી કેફિનેટેડ વોટર, એરેટેડ વોટર એવું નહીં, બરાબર. પણ એને તમે જેટલું રાખશો, અગેન હાઇડ્રેશન લીધું, સાથે સાથે તમે મોબાઈલ પણ રહો, તમે હલતા ફરતા રહો. મોબાઈલ એટલે પોતાની જાતે. હા, આ બે વસ્તુ જો જોડે હશે ને તો તમારા દરેક સેલ છે ને રિજ્યુનેટેડ રહેશે, દરેક સેલ એનર્જાઇઝ રહેશે. જે ખાધું છે પ્રોપર વોટર ઇન્ટેક જશે તો એ બધી જગ્યાએ પ્રોપર એનું પાચન થશે, બધી જગ્યાએ એનું ન્યુટ્રિશન પહોંચશે, અધરવાઇઝ ના પહોંચે ને. અચ્છા, ઘણા લોકોને અહીંયા બોટ ચડે છે, ગુજરાતીમાં એમ કહે છે, તો એ શું હોય છે? કે સર Kind એકદમ of એમ થાય કે ક્રેમ્પ, હા, કાઇન્ડ ઓફ. તો એ આવવાનું શું કારણ હોય? એ માણસ બરોબર એટલે બધું જ લેતો હોય, પાણી પીતો તો બી આવું થાય? એટલે ઘણીવાર કેવું હોય કે ઇલેક્ટ્રોલાઇટ ઇમ્બેલેન્સ થયા હોય, સપોઝ મેગ્નેશિયમની કમી હોય તો એ થવાના ચાન્સીસ હોય છે, બરાબર. અને એવા ટાઈમે શું તમે શું સજેસ્ટ કરો? એવું કંઈ ચડે કે ઘણા બધા લોકો અમને પૂછતા હોય છે કે આનો ફિઝિયોમાં શું રસ્તો છે? સિમ્પલ, જો તમે ઘરે જ હોય તો અગેન યુ હેવ સમ સોર્ટ ઓફ ઇલેક્ટ્રોલાઇટ્સ. આપણે ORS લઈ લઈએ કે નોર્મલ ઇલેક્ટ્રોલાઇટ લઈ લઈએ. મેગ્નેશિયમ સપ્લિમેન્ટ માટે કેળા ઇઝ ધ બેસ્ટ સોર્સ, આપણે ફ્રૂટમાં કન્સિડર કરીએ તો. પગ નીચે 3-4 ઓશિકા પગ ઊંચો રાખીને સૂઈ જવું, જેથી કરીને ધીમે ધીમે એમાં રિલેક્સેશન મળશે. કાફ મસલ્સમાં જ્યારે ક્રેમ્પ, કાફ મસલ આપણું સેકન્ડ હાર્ટ કહેવાય, બરાબર. જે એક હાર્ટ તો અહીંયા છે, બીજું આ પમ્પિંગ કરવા માટે અહીંયા જ આવે છે. હા, એટલે એને તમે કંઈક તો કર્યું જ છે, કાંઈ એને કષ્ટ પડ્યું છે, એટલા માટે એનો વારો આવ્યો છે. તો એને એ રીતે પોઝિશન કરો ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટ, કે ભાઈ એલિવેશનમાં મૂક્યું એટલે પ્રોપર બ્લડ ફ્લો થવાનો, અને પછી તમે એને રૂલ આઉટ કરીએ આપણે. હવે મને બીજો વિચાર અલગ એ આવ્યો કે તમે કહો છો 70-71 કોલેજો ગુજરાતમાંથી, આટલા બધા છોકરાઓ ફિઝિયોથેરાપીમાં બનીને બહાર નીકળે, બધા ખપી જાય છે, બધાનું ચાલે છે. તો ભવિષ્યમાં તમે ફિઝિયોથેરાપીને ક્યાં જુઓ છો? જે રીતે સ્પોર્ટ્સ વધી રહ્યું છે, લોકોની લાઈફસ્ટાઈલ બગડી રહી છે, તો ઘણા બધા લોકો કેરિયર તરીકે સિલેક્ટ કરવા થોડા હજુ અચકાય છે. તો તમે ક્યાં જુઓ છો આ ફિઝિયોથેરાપી ફિલ્ડને? અને પહેલાં જ બોલું, ઇન્ટરપ્ટ કરીને વાત કરું છું આમાં. એકચ્યુઅલી 2011માં અમે જ્યારે સ્ટેટ કાઉન્સિલ માટે સ્ટેટ ગવર્મેન્ટને રિપ્રેઝેન્ટેટ કરવા જઈ રહ્યા હતા, ત્યારે અમારી પાવર પોઈન્ટમાં પહેલું સેન્ટેન્સ આ હતું કે વી આર ધ ફ્યુચર કેરટેકર્સ ઓફ હ્યુમન્સ, બરાબર. જે 2020માં કોવિડ પછી તો સાર્થક થઈ ગયું છે, બિલકુલ સાર્થક, બરાબર. સેમ વે જ્યારે NCHP એક્ટ બન્યો માર્ચ 2021માં, અને એના પછી એ લોકોએ અત્યારે જે નવા કરિક્યુલમ આવ્યા, અત્યાર સુધી ફિઝિયોથેરાપી 4.5 yearsનો કોર્સ હતો, હવે 5 વર્ષનો કર્યો. આ વર્ષથી અમે 5 વર્ષનો કર્યો, 4 વર્ષનો કોર્સ પ્લસ 1 વર્ષની ઇન્ટર્નશીપ. અને એ કર્યાથી એક તો ફોરેન સ્ટાન્ડર્ડ ઓલ ઓવર વર્લ્ડ વાઇડ બધા સ્ટાન્ડર્ડ સાથે આ કરિક્યુલમને મેચ કર્યો છે. સેકન્ડ, વન નેશન વન કરિક્યુલમનું આપણે વડાપ્રધાનનું એક સપનું છે, તો એને અમે કન્સિડર કરીને આખો કરિક્યુલમ ઓલ ઓવર ઇન્ડિયામાં સેમ આ વર્ષથી લાગુ પડ્યો. તમે જેના અધ્યક્ષ છો આ ગુજરાત સ્ટેટ એલાઇડ એન્ડ હેલ્થ કેર કાઉન્સિલ, એ આ કામ કરે છે? આ કામ કરે છે અત્યારે. વોટ વી આર, NCHP એ કાયદા બનાવે છે, નિયમો બનાવે, કરિક્યુલમ બનાવે. વી આર હિયર ટુ સી દેટ કે આ વસ્તુ પ્રોપરલી ગુજરાતમાં ઇમ્પ્લિમેન્ટ થાય. એટલે અમારું કામ એ છે કે દરેક યુનિવર્સિટીમાં આવતી કોલેજ બધા આ વસ્તુને પ્રોપરલી ઇમ્પ્લિમેન્ટ કરે. આટલા બધી કોલેજ હોવા છતાં હજુ બી એવું કહું કે દેર આર સ્ટીલ ક્રાઇસિસ ઓફ ફિઝિયોસ. યસ, બરાબર. કારણ કે હેલ્થકેરમાં ઇટ ઇઝ ઓર્થોપેડિક પાસે ગયા પછી આ બધા પ્રશ્નો ઊભા જ રહે છે, આવવાના જ છે, બરાબર. અને જો વ્યક્તિને પોતાની અવેરનેસ માટે કંઈક કરવું હશે, હી વોન્ટ ટુ બી મેડિસિન ફ્રી ફોર લોંગર પીરિયડ ઓફ ટાઈમ, તો એને એક્સરસાઇઝ વગર છૂટકો નથી. અને એ ફિઝિયોથેરાપિસ્ટના અંડર ગાઈડલાઈન કરે તો વધારે સારું, એડવાઇઝેબલ છે, વધારે સારું.
તમે મને કોઈ તમારા ત્યાં આવે ત્યારે પહેલાં એક વાત કરતા હતા કે એક ફોરેનના કોઈ જેની જોડે તમે ટ્રેન થયા, શું નામ? હા, એટલે આઈ એમ ક્રીડેન્શિયલ્ડ મેકેન્ઝી થેરાપિસ્ટ. મેકેન્ઝી થયા. તો એની તમે એક વાત કરતા હતા કે આખી ફિઝિયોથેરાપી કેવી રીતે ઉત્પન્ન થયું, કે પડી ગયો તો એને પછી બહુ જ સિમ્પલ હતું. હી વોઝ ડેફિનેટલી અત્યારે તો નથી રોબિન મેકેન્ઝી, પણ હી વોઝ વન ઓફ ધ ફાઇનેસ્ટ થેરાપિસ્ટ ઓફ ધ ન્યૂઝીલેન્ડ. અને ન્યૂઝીલેન્ડમાં એ વખતે બેક પેઇન માટે એવા ઓલ ઓવર વર્લ્ડમાં એવું હતું કે ભાઈ ઊંધા ના સૂવું, ઊંધા સૂવાથી પેઇન વધી જશે, એવા બધા જૂના રિસર્ચ એવા હશે. અને ભૂલથી એની ત્યાં કોઈ, અમારી ત્યાં તો બધા બેડ આડાઅવળા હોય, એટલે એમાં એક પેશન્ટને એણે કહ્યું, આવીને કમ્પ્લેન કરે ને, બીજું પેશન્ટ જોતા હોય કે આટલા બધા દિવસ ત્યાં કંઈ ફરક નથી પડ્યો. સો એવું એમની પાસે એક થયું, તો કે સારું તું એક કામ કર, અંદર જઈને ઊંધો સૂઈ જા, હું આવીને તને ચેક કરું છું. હી ફરગોટ કે પેલો બેડ થોડો ટિલ્ટેડ છે, ઊંચો છે, તો પેલો ભાઈ એક્સટેન્ડેડ પોઝિશનમાં, અને આને જતાં 15-20 મિનિટ થઈ ગઈ. હવે એમને જતાં એટલો ટાઈમ થયો, એટલે પછી એકદમ યાદ આવ્યું, એટલે હી વોઝ સ્કેર્ડ કે આ તો મને શું કરી દેશે એમ. એટલે કે તમે હજુ આમ જ સૂતા? હા, કે હું 15-20 મિનિટથી આમ સૂતો છું. ઓહ, તો ક્યાં દુખાય? ના ના, અત્યારે તો મને ઘણું સારું લાગે છે એમ, તમે મને આટલા બધા દિવસથી. એટલે ઇટ વોઝ અ ચાન્સ ડિસ્કવરી. યસ. પછી એ રોબિન મેકેન્ઝી સરે અપ ટિલ 56થી 83 સુધી ઘણા બધા લાખો પેશન્ટ્સ ઉપર ઓલ ઓવર વર્લ્ડ વાઇડ સ્ટડી કરીને આખું એક સિસ્ટમેટિક મેથડ બનાવી ઓફ મિકેનિકલ ડાયગ્નોસિસ એન્ડ થેરાપી. ઓકે. એટલે એમાં એમઆરઆઈની સમકક્ષ એટલું એસેસમેન્ટ સરસ થાય, જે વિધાઉટ એમઆરઆઈ બાય ક્વેશ્ચન આન્સર એન્ડ પ્રોપર એસેસમેન્ટ એ થઈ શકે. ઓકે. હવે આજે ભારતમાંની ગુજરાતમાં જે લોકોનું ખાણીપીણીની સ્ટાઇલ છે, બધું છે, તો મારે તમારી જોડેથી એક સરસ શાંતિથી જવાબ જોઈએ છે, બધે જ. પણ આપણે ગુજરાતીમાં, એટલે ગુજરાતની વાત કે આપણે હિન્દીમાં નથી બોલ, આપણે ગુજરાતીઓ માટે જ કામ કરવું છે. આજનું જે યુથ છે એને તમારે કંઈક સોલિડ વાત કહેવી હોય કે તમે આ કરો તો તમે ડૉક્ટર જ કહેવાઓ, ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર છો, પીટી તમે કહો છો પાછળ ખાલી લાગે, તો આજના યુથને તમે એવી કઈ વાત કહેશો કે જેના તમે કે આટલું તમારી દિનચર્યામાં તમે કરો તો તમારે લગભગ જીવનમાં કોઈ પ્રોબ્લેમ નહીં આવે? સર, જો તમારા વાઈફ, એમના વાઈફ પણ આપણને કેવું શું ખાવું શું ન ખાવું એમની જોડે અલગ વાત કરશું કોઈ વાર, પણ એ પણ એક સરસ રીતે તમને ડાયટ ચાર્ટ બનાવીને આપે, જેથી તમને ખ્યાલ આવે કે તમે આ બધું ખાઓ. પણ આપણે એ પછી અલગથી વાત કરશું. અત્યારે હું માનું કે મારી લાઈફસ્ટાઈલ કેવી હોવી જોઈએ જેથી હું સરસ રીતે રહું એમ. સર, પહેલું તો આપણે જે આપણા જૂના સાહિત્યો છે ને, પહેલું સિમ્પલ સેન્ટેન્સ કહેવાય કે ભાઈ રાત્રે વહેલા સુઈ વહેલા ઉઠે તે વીર, બળ બુદ્ધિ ધન બળ. બહુ સિમ્પલ છે અને આ બધું સત્ય જ છે. તો વહેલા ઉઠવાથી શું ફાયદો થાય છે? પહેલું તો ઓઝોન. તમે સૂર્યોદયના 1.5 કલાક પહેલાં તમે જો નોર્મલ વોક કરવા પણ જાઓ ને બહાર, યુ આર ગેટિંગ ફેન્ટાસ્ટિક ઓઝોન. અને ઓઝોને અત્યારે તમને ખબર છે, ઓઝોન થેરાપી તરીકે ઘણા બધા એનાસ્થેટિસ ટ્રીટમેન્ટમાં આપે છે કે ભાઈ પેઇન રિલીફમાં ને એ બધામાં ઓઝોન થેરાપી કરવાની. એટલે તમારું કે સૂર્યાસ્ત પહેલાં ઉઠીને સૂર્યોદય પહેલાં ઉઠીને ડેફિનેટલી ચાલવું જ જોઈએ. બેઝિક એક્સરસાઇઝ એ પહેલાં થવી જ જોઈએ. હા, દેર આર સર્ટેન પીપલ, કોઈ એએમ પીપલ છે, કોઈ પીએમ પીપલ છે, બરાબર, પણ એ અલગ વસ્તુ છે. પણ આ બેઝિક છે, બહુ જ સિમ્પલ લાઈફસ્ટાઈલ. સેકન્ડ, તમે રાત્રે સ્ક્રોલ ના કરો મોબાઈલને. એટલીસ્ટ બુક્સ તો કહે છે 2 કલાક પહેલાં. હું કલાક તો કહું જ છું, કલાક પહેલાં મોબાઈલ મૂકી દેવાનો. ઇટ શુડ નોટ બી ઇવન ઇન યોર રૂમ. તમે અર્થિંગથી ચેક કરશો ને સાહેબ બોડી, અમે ટેસ્ટેડ છીએ કે આખું જે કે પેલું મીટર આવે ને એમાં તમારા વોલ્ટેજ બદલાયેલા છે. ઓહો. હા, એટલે મોબાઈલ જોડે પડ્યો હોય તો બી? હા. ઓકે. મોબાઈલ રાત્રે આપણા રૂમમાં હોવો જ ના જોઈએ સર. ધીસ ઇઝ અ ફેક્ટ થિંગ. બરાબર. અને તમે જે નહીં આપણે વોલ્ટેજ ચેક કરવા વોલ્ટમીટર બતાવે, એ તમે જાતે ચેક કરજો સર. ઓહો. સ્વિચ ઓફ હશે ને તો એ દેખાશે. પછી મારી ઓફિસમાં હું કામ કરું છું તો મારી બેસવાની પોઝિશન રિવોલ્વિંગ ચેર આવી ગઈ છે. એબ્સોલ્યુટલી. તમે કાં ફ્રિકવન્ટલી એને ચેન્જ કરવાનું રાખો. ઘણીવાર કેવું હોય કે આપણે સીધા બેઠા, ડાબી બાજુ આપણું કમ્પ્યુટર છે, જમણી બાજુ આપણી લખાણ છે. ઘણીવાર ટાઈમ બિંગ આપણે એને ચેન્જ કરી દઈએ કે ભાઈ જમણી બાજુ કમ્પ્યુટર કરો ને ડાબી બાજુ. હું આજે મારા ટેબલ પર દિવસમાં 100 વાર વાંકો થઉં છું. હા,
એટલે કરવા આપણે માટે. પહેલું તો આને પોઝિશન પેલું વાંકા વળવું નહીં. વર્ષો પહેલાં એક આયોડેક્સની જાહેરાત હતી, જૈસે ચાહા વૈસે બેઠ ગયા, જૈસે ચાહા વૈસે લૂટ. Yes. તો પછી એને તો એની ડબ્બી વેચાઈ ગઈ, પણ આપણે ડબ્બી લેવીએ નથી કે કંઈ. આઈ એમ નોટ સેઇંગ ઇન ધેટ વે, પણ આપણે એવું કરીએ કે બોડીને જેટલી સરસ ફ્લેક્સિબલ ના બનાવીએ. અને બીજી વાત કે જે લોકો સિનિયર સિટીઝન છે એને આપણે એવું કંઈક કહો કે જેથી કરીને એના રૂટીનમાં એટલી વસ્તુ કરે તો એને બિચારાને આ બધા શરીરમાં જાતના દુખા છે. એને પૂછો અહીં દુખે છે, અહીં દુખે, કશું કરતા નથી હોતા તોય દુખે છે. તો એ શું કરવું જોઈએ એ લોકોએ, જે સિનિયર સિટીઝન છે? બેઝિક એક્સરસાઇઝ કમ્પલસરી કરી દેવાની, દરેક જણે કરવી. હવે તો કેટલા બધા નવા ગાર્ડન બન્યા છે, કેટલા બધા નવા એક્સરસાઇઝ પાર્ક આવવાના છે, બધું. અને કંઈ નહીં તો ઘરની બહાર જઈને આંટો મારીએ, ટેરેસ પર જઈને આંટો મારો જો ઘર હોય તો. બરાબર. પણ એટલું આંટો મારો, વોક કરવું, બેઝિક મૂવમેન્ટ કરવી કમ્પલસરી છે. શરૂઆતમાં પેઇન થશે, હા, યુ હેવ ટુ હેવ પ્રોપર ફૂટવેર. હા, એના માટે પણ એક મારે કહેવાનું એમ કે એવું નહીં કે ચપ્પલ સ્લીપર પહેરીને ચાલવા નીકળી ગયા, એ પણ નહીં. યુ શુડ હેવ પ્રોપર ફૂટવેર. હા, કોઈ દિવસ તમે લોનમાં ચાલો, કોઈ દિવસ કાદવમાં કે માટીમાં ચાલો, એ વસ્તુ અલગ છે, બટ યુ શુડ હેવ પ્રોપર ફૂટવેર. એ પ્રોપર ફૂટવેરની કેવી રીતે ખબર પડે? એ અગેન તમારે શું કરવું છે. સી, હવે તો બધા ડિફરન્શિએશન આવી ગયા. દોડવું છે, ચાલવું છે, વોકિંગના શૂઝ અલગ છે, રનિંગના અલગ છે, બધું અલગ અલગ થઈ ગયું. હાઇકિંગના અલગ છે, સ્પોર્ટ્સમાં પણ અલગ અલગ શૂઝ આવી ગયા. એટલે વોટ યુ વોન્ટ ટુ ડુ એ પ્રમાણે તમે પહેરવાના રાખો. ઇટ્સ અ સ્મોલ ઇન્વેસ્ટમેન્ટ, પણ મેડિકલથી તો દૂર રાખશે. એટલે તમારી આખી આજની આપણી વાર્તામાં મને એવી ખબર પડી કે માણસે દર 6 મહિને ફિઝિયોથેરાપિસ્ટ જોડે જઈ અને પોતાના બોડીમાં નાના મોટા જે દુખાવા એને અનુરૂપ એને એની સલાહ લઈ અને એ રીતની રૂટીન એક્સરસાઇઝ કરવી જોઈએ. ખાણીપીણીનું તમે જે કીધું એ ધ્યાન રાખવું જોઈએ. અને તમે એવું માનો છો કે ફ્યુચરમાં ફિઝિયોથેરાપીનું આ તો 70 કોલેજ છે, પણ 200 કોલેજો થશે તોય ઓછી પડશે એવો સમય આવી? ના, એવી રીતે નહીં, પણ ફિઝિયોથેરાપિસ્ટ આર બૂમ, એનો તો સવાલ જ નથી. એ જરૂર તો છે જ, ઘણી બધી જરૂર છે. અને ઘણી બધી વસ્તુના ઓપ્શનમાં બી છે. હું માનું છું કે જેમ મારી વાત કરું તો પેઇન કિલર લેતો હતો, પણ હું આજે નથી લેતો. જરૂર પડે તો તે લેવી જ જોઈએ, પણ એ પણ એનો ઓપ્શન છે. જરૂર છે જ. આ વિડીયોના લિંકમાં હું સર વિશે ઘણી બધી બીજી વાતો છે જે મેં ચર્ચામાં નથી લીધી, મૂકવાનો છું. ઘણી બધી એવી એક્સરસાઇઝ, જે નોર્મલ એક્સરસાઇઝ એમણે જે મને બતાવી છે એ આપણે એમાં પણ લઈ લઈશું. અને બીજી ઘણી વાતો જે બોલ્યા છે એને હું અલગ વિડીયો બનાવીને એમાં વચ્ચે વિડીયોમાં જોઈન કરીશ. આજે સાહેબને મળવા પાછળનો મારો હેતુ માત્ર એટલો હતો કે ઘણા બધા લોકો એવું માને છે કે ફિઝિયોથેરાપી એ બહુ સામાન્ય કામ છે, પણ સામાન્ય કામ નથી, બહુ મહત્ત્વનું કામ છે. ઓપરેશનથી પણ ઉપરના લેવલ પર હું તો મૂકું છું. અને જીવનમાં કોઈ પણ પ્રોબ્લેમ આવે એ આવે જ નહીં એવું કરવા માટે પણ ફિઝિયોથેરાપિસ્ટ પાસે જઈ, આપણે જેમ જીમ ઇન્સ્ટ્રક્ટર પાસે જઈએ છીએ, યોગા ઇન્સ્ટ્રક્ટર પાસે જઈએ છીએ, એમાં ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર પાસે બી જઈ અને દર 6-12 મહિને આપણા 1 વર્ષમાં આપણે શું કરશું કે આપણે મોબાઈલ ખૂબ ઉપયોગ કરીએ છીએ, આપણે ટેબલ પર બહુ કામ કરીએ છીએ, લેપટોપ પર બહુ કામ કરીએ, એટલે આપણે લોકો રેતીમાં ચાલતા નથી, બધે પથ્થર હોય છે, RCC રોડ્સ હોય છે, એટલે આપણા નીઝ પર લોડ આવતો હોય. આવા ઘણા બધા પ્રશ્નો છે. એટલે બહુ જ શોર્ટ નોટિસમાં મેં સાહેબને તૈયાર કર્યા કે બધું સાહેબ તમે આવો, કેમ કે બધા જાતના ડૉક્ટરોના ઇન્ટરવ્યૂઝને બધું કરીએ છીએ, પણ એ ફિઝિયોથેરાપી જેના છેલ્લા 2 વર્ષમાં મને ખૂબ બધા અનુભવ થયા કે એનાથી વગર દવાએ ઘણી બધી ચીજો લાઈફમાંથી પ્રોબ્લેમ સોલ્વ થઈ ગઈ. સાહેબ, તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. અને ઘણી બધી વસ્તુ જાણવા મળી, અને મેઇન વસ્તુ મને એ જાણવા મળી કે યોગ કરો, જીમ કરો, પણ પહેલાં વોર્મઅપ કરવું જોઈએ. અને એ નથી કરતા, એના કારણે ઘણા બધા પ્રશ્નો જીવનમાં ઊભા થતા હોય છે. અને હું સર એક ઇન્ટરપ્ટ કરીને એક વસ્તુ કહું કે જે તમારા કોઈ પણ વિડીયો જોઈએ તો એક સેન્ટેન્સ બહુ જ કોમન છે કે જે કરો એ બેસ્ટ કરો. એટલે દેટ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. હું દરેક સ્ટુડન્ટ્સ હોય ને એને પણ આ વાક્ય કહું છું, મારી ત્યાં સ્ટાફ હોય એને પણ કહું કે ભાઈ યુ ડુ એટ યોર લેવલ બેસ્ટ. એના સિવાય કશું જ નથી. એવું દરેક વ્યક્તિને પણ એ જ વસ્તુ કે ભાઈ ના, યુ ડુ એટ યોર ઓપ્ટિમલ લેવલ. તમે એ નહીં કરો તો યુ આર ઓલવેઝ ઇન અ કમ્પ્લેન ફેઝ. મને કસરત બતાવો પણ હું કરું જ નહીં તો તમે કમ્પ્લેન ફેઝમાં જ રહેવાના છો પછી એમ. એટલે એ કરો અને દેન યુ ઓબ્ઝર્વ કે વોટ હેઝ હેપન્ડ, કે ભાઈ આપણે કયા લેવલે છીએ, તો મજા છે. યસ, થેન્ક યુ. તો ફરીથી બીજી વાર આવા જ કોઈક સરસ મજાની વ્યક્તિ સાથે મળીશું. એમના વાઈફ છે, એ પણ એક અલગ વિષય છે મોટો, એટલે ફરીથી આપણે વાત કરીશું. એમના બંને દીકરાઓ પણ મેડિકલમાં જ આઈ થિંક સ્ટડી. ના, સન એન્જિનિયરિંગ બાજુ જઈ રહ્યો છે, દીકરી એ 3rd યર MBBSમાં. એટલે બધું એજ્યુકેટેડ ફેમિલી છે. ફરીથી આવી કોઈ સરસ વ્યક્તિને તમારી સાથે મળીશ. આજે રજા લઉં. થેન્ક યુ.